જેસોર અભયારણ્યમાં કેદારનાથ દર્શન કરી રહેલા બે મિત્રો જંગલમાં શોર્ટકટ રીતે નીચે ઉતરવા જતા ભૂલા પડ્યા. પોલીસે 5 કલાકની ભારે જહેમત બાદ બંને મિત્રોને શોધી કાઢ્યા. ઇકબાલગઢ નજીક આવેલા જેસોર અભયારણ્યમાં પાલનપુરથી દર્શનાર્થે આવેલા બે યુવકો રસ્તો ભૂલતા જેસોરના જંગલમાં ગુમ થયા હતા. જોકે બંને યુવકો 2 થી 3 કલાક રસ્તો ન મળતા અંતે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસની મદદ માંગી હતી. કંટ્રોલ રૂમ દ્વારા ઇકબાલગઢ પોલીસની એક ટીમ બનાવી 5 કલાકની ભારે જહેમત બાદ બંને યુવકોને જંગલમાંથી શોધી નીકાળ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના જેસોર અભયારણ્યમાં જયરાજ પર્વત પર કેદારનાથ મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ કેદારનાથ મહાદેવના દર્શન કરવા પહોંચતા હોય છે. જેમાં ગઈકાલે બે મિત્રો પાલનપુરથી જેસોર કેદારનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. જોકે દર્શન કર્યા બાદ નીચે ઉતરવાના સમયે શોર્ટકટ રસ્તો ઉતરવા જતા બંને મિત્રો જંગલમાં ભૂલા પડી ગયા હતા. જોકે 2 થી 3 કલાક જંગલમાં ભૂલા પડ્યા બાદ રસ્તો ન મળતા બંને મિત્રોએ પોતાના ટેલિફોનિક મોબાઈલ દ્વારા કંટ્રોલ રૂમમાં જેસોર અભયારણ્યમાં ભૂલા પડ્યાની જાણ કરી હતી. જોકે કંટ્રોલ રૂમ દ્વારા ઇકબાલગઢ પોલીસને જાણ કરતા આઉટપોસ્ટ ઇકબાલગઢ પોલીસ સ્ટાફ પોલીસ કર્મી અશોકભાઈ ચૌધરી, ધર્મેશભાઈ અને જીઆરડી સ્ટાફ પરાગભાઈ, સુનિલભાઈ, ભાલમાભાઈ અને સંજયભાઈ એક ટીમ બનાવી જેસોર અભયારણ્યમાં ગુમ થયેલ બે મિત્રોની શોધખોળ હાથ ધરી હતી. જીઆરડી ટીમ દ્વારા સતત 5 કલાકની ભારે જહેમત બાદ જેસોરના જંગલમાંથી બંને મિત્રોને શોધી કાઢ્યા હતા. જોકે બંને મિત્રોએ ઇકબાલગઢ જીઆરડી અને પોલીસનો આભાર માન્યો હતો.